ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વ્યાકરણમાં ફંક્શનનો અભ્યાસ કરીશું. આગળ આપણે ફંક્શન જોયું તો એમાં આપણે જોયું કે વાક્ય આપેલું હોય ઉપર કૌંસમાં બ્રેકેટમાં જવાબ પણ આપેલા હોય છે. એ જવાબ આડાવડી હોય છે એને આપણે ગોઠવવાના હોય છે. જેમ કે તમે એકમ કસોટીમાં જુઓ જ છો તમે, બરાબર, પ્રશ્ન 7, 8, 9, 10 કદાચ એનું વાક્ય આપેલું હોય છે, તમે એનો આન્સર લખતા હોય છો, એ તમને ખબર છે. પરંતુ એક પ્રશ્ન એવો આવે છે કે તમે અડધું વાક્ય આપેલું હોય, પછી ડોટ ડોટ કર્યા હોય અને બ્રેકેટમાં કયું હોય એ પ્રમાણે તમારે વાક્યને પૂર્ણ કરવાનું છે. તો પહેલાં તે શબ્દોને અનુરૂપ આપણે છે ને એક તમને ટેબલ અથવા તો એક લખાવું છું કે તમને લખીને જોઈને સમજણ પડે કે ક્યારે કયો શબ્દ વપરાય છે. તો તમે બહુ જ આસાનીથી સરળ રીતે લખી શકશો. તો કેટલાક કોમન કન્જક્શન છે જેનાથી તમે ઇઝીલી ઓળખી શકશો. કોમન કન્જક્શન્સ કે જેનાથી વાક્ય બનાવાતું હોય છે ને કઈ રીતે થાય છે તે આપણે જોઈએ છે. પહેલું છે એક શબ્દ કોન્ટ્રાસ્ટ હોય વાક્યમાં. તમારા કોન્ટ્રાસ્ટ છે, કોન્ટ્રાસ્ટ ક્લોઝ. તો એના માટે વપરાતા શબ્દો કયા કયા છે? એક તો ઓલ્ધો છે, ઓલ્ધો હોય, જો હોય તમારા વાક્યમાં ઓળખવાનું છે ખાલી તમારે. ઇવન ધો હોય, અથવા તો વાય. વાક્યમાં ચાલવાની કોઈ પણ શબ્દ આપેલો હોય તો તમારે સમજી લેવાનું વાક્ય તમારું કેવું છે? કોન્ટ્રાસ્ટ છે. આગળ તમારે એક્સપ્રેસિંગ લખ્યું એટલે એક્સપ્રેસિંગ લખવાનું. જે તમે લખ્યું હોય અંદર બ્રેકેટમાં એ શબ્દ તમારે કમ્પલસરી લખવાનો છે. કોઈએ એકલું એક્સપ્રેસિંગ એમનો લખી મૂકી દો કોઈ ખબર ના પડે. એવી રીતે એકલું કોન્ટ્રાસ્ટ પણ નહીં લખવાનું. બીજો છે શબ્દ રીઝન. રીઝન ક્લોઝ હોય તો એને કેવી રીતે લખીશું આપણે? તમારા વાક્યમાં તમને બીકોઝ, સિન્સ અથવા તો એઝ, આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ હોય ને તો તમારે સમજી લેવાનું કે રીઝન દર્શાવે છે. બીજું છે પ્લેસ. દરેકની પાછળ ક્લોઝ લખેલું છે, CLES. નહીં લખો તો પણ ચાલે, તમારે તો એ શબ્દ યાદ રાખવાનો હોય. કોન્ટ્રાસ્ટ, રીઝન અને પ્લેસ. તો પ્લેસ માટે કયા? વેર, wherever અથવા તો everywhere. ટૂંકમાં વેર શબ્દ બધામાં આવે છે. એ તમે યાદ રાખશો તો ખબર છે કે વેર એટલે ક્યાં. વેર આર યુ, બરાબર, તમે ક્યાં છો? તો વેર શબ્દ હોય એટલે ખબર પડે કે પ્લેસ દર્શાવે છે. પછી છે પર્પસ. પર્પસ કયા શબ્દથી દર્શાવાય છે? સો ધેટ. એ બંને જોડે જવા દો, વચ્ચે કોઈ શબ્દ નહીં હોવો જોઈએ. સો ધેટ હોય અથવા તો એકલું સો હોય તમારા વાક્યમાં. બીકોઝ અને પાછળ વોન્ટ આવે છે, બરાબર. આ બે હોય તો બરાબર છે. આ પ્લસની સાઈન છે, બરાબર. એટલે આટલા શબ્દો ધ્યાન રાખો. પર્પસમાં સો ધેટ, સો અને બીકોઝ ખાસ હોય છે. ત્યાર પછી છે આમાં પણ રિઝલ્ટ છે. એમાં છે સો ધેટ પણ છે. પણ તમારે આ બે હોય ને બંનેમાં એક જ શબ્દ ત્યારે ધ્યાનમાં રાખવાનું બ્રેકેટમાં બે જોડે ના આવે, કોઈ પણ એક જ આપી હોય, બરાબર. તો એમાંથી તમારે કયો શબ્દ લેવાય તમારે જાતે સમજવાનું છે. પછી કેટલીક વાર સો પછી છે કેટલાક વચ્ચે વિશેષણ આવે, પછી ધેટ આવે. એવી જ રીતે સચ ધેટ છે એમાં પણ એવું છે.
સચ હોય પછી કોઈ શબ્દ હોય અને પછી ધેટ હોય. તો આ શબ્દ છે રિઝલ્ટ દર્શાવવાનો છે. છે ટાઈમ. ટાઈમ ક્લોઝિસ. એમાં કયા કયા શબ્દો છે? વેન, before, after, since, while, as soon as, જે નીચે લખું છું, by the time, by the time, until. આટલા બધા શબ્દો છે શું બતાવે છે? ટાઈમ બતાવે છે. અને છેલ્લો છે કન્ડિશન. સાતમું છે કન્ડિશન ક્લોઝિસ. તો એ શબ્દ કયા છે? ઇફ, અનલેસ. ઇફ હોય વાક્યમાં નથી કહેતા જો તમે મહેનત કરશો તો પાસ થશો, એ કન્ડિશન છે. જો એટલે એ provided as long as provided પછી બ્રેકેટમાં બધા ધેર હોય તમને આપેલું. બરાબર? આટલું એક વાર ફરીથી આપણે જોઈ લઈએ છીએ બધા. તમે પણ મનમાં વાંચી લો બધા. જો હવે આ બધાને એકવાર આપણે યાદ રાખીએ છીએ. જ્યારે તમને કૌંસમાં આપેલો હોય છે જવાબ, એને એ જવાબ તમારે પૂર્ણ કરવાનો છે. ત્યારે જવાબમાં તમે કહ્યું હોય એક્સપ્રેસિંગ રીઝન, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, પછી પર્પસ, જે પણ કહ્યું છે તમને, તો એને અનુરૂપ તમારે આ શબ્દો આપ્યા છે ને એ તમારે યાદગીરીની એક નાની ચાવી છે. એ ખબર પડે. ઓલ્ધો શબ્દ હોય તો કોન્ટ્રાસ્ટ કહેવાય વાક્યમાં. બરાબર? તો પહેલાં એકવાર ફરીથી આપણે બધા વાંચી લઈએ છીએ કયા કયા શબ્દો છે. પહેલું છે જુઓ કોન્ટ્રાસ્ટ ક્લોઝ. તો એમાં ઓલ્ધો હોય, ધો હોય, ઇવન ધો હોય અથવા તો વાઇલ હોય. બરાબર? એટલે મોટે ભાગે તમે ધો યાદ રાખશો તો તમને વાંધો નહીં આવે કોન્ટ્રાસ્ટમાં. બટ હોય તો પણ કોન્ટ્રાસ્ટ થઈ જાય. પછી છે રીઝન. તો એમાં બીકોઝ, સિન્સ અને એસ, આ ત્રણ શબ્દો અને એ આવે તો સમજી લેવાનું કે રીઝન દર્શાવે છે, કારણ બતાવે છે. અને શબ્દો યાદ તમારે ના રાખવા હોય તો જે આપેલું વાક્ય છે ને એનું ગુજરાતી કરવાનું. અને ગુજરાતી કરીને સમજો કે એ વાક્ય છે તમને વિરોધ દર્શાવે છે કે કોઈ કારણ કે પરિણામ આપે છે, હેતુ દર્શાવે છે, તો તમને તરત ખબર પડી જશે. બરાબર? પછી પ્લેસ. તો પ્લેસ છે એના માટેના શબ્દો કયા કયા છે? વેર, વેર એઝ, એવરીવેર. બરાબર? એટલે દરેક વાક્યમાં તમે વેર જોઈ શકો છો. ત્યાર પછી છે પર્પસ. પર્પસ એટલે હેતુ દર્શાવો. તો એમાં છે સો દેટ, સો, બીકોઝ અને પછી એ જ વાક્યમાં વોન્ટ પણ તમને પાછળ જોવા મળશે. ત્યાર પછી છે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ જોવાનું. તો સો દેટ, ત્યાર પછી સો, વચ્ચે કોઈ બીજો શબ્દ એટલે કે વિશેષણ હશે ને પછી ધેટ, અને સચ એ જ રીતે વિશેષણ અને ધેટ. બરાબર? તો એ રિઝલ્ટ પરિણામ આપશે. ટાઈમ ક્લોઝિસમાં શબ્દો ઘણા બધા છે. when, before, after, since, while, as soon as, by the time, until. આ બધા શબ્દો છે ને એ આપણને સમય બતાવી રહ્યા છે. ક્યારે, બરાબર? ક્યારે અથવા આગળ, પહેલાં, આ બધું સમય જ છે. છેલ્લું છે કન્ડિશન એટલે પરિસ્થિતિ બતાવે, સ્થિતિ દર્શાવે છે તમારી સામે. તો ઇફ, અનલેસ, એઝ લોંગ એઝ અથવા તો પ્રોવાઇડેડ ધેટ,
જેમ કે સ્થિતિ દર્શાવે તો સ્થિતિ મૂકી તમને, જો તમે આમ કરશો તો આમ થશે. આપણને કોઈ કન્ડિશનમાં આપણને નથી લઈ જતા, બરાબર, ગરીબી એવી કોઈ કન્ડિશન નહીં, પણ ખાલી એવી કન્ડિશન કે આપણે વિચારવા આમ છે તો આમ થશે, જો તમે આવું કરશો તો આવું મળશે, સખત મહેનત કરશો તો સારું પરિણામ મળશે, બરાબર. આળસ અથવા તો લખવામાં કે કંઈ પણ આળસ રાખશો તો કામ તમારું વધારે ભેગું થશે. હવે બીજું આપણે સમજી લઈએ કે માની લો કે કેટલાક શબ્દો એવા પણ છે જે બંને બાજુ આવતા હોય, બે સ્થિતિ દર્શાવતા હોય, સ્થિતિએ બતાવવા હોય, પર્પઝે, જેમ કે સો દેટ શબ્દ છે, જો પર્પઝમાં છે ને રિઝલ્ટમાં છે, તો તમને જે બ્રેકેટમાં શબ્દો આપતા હશે ને એમાં તમે ધ્યાનથી જોઈ લેજો, જે બેમાં આવતું હશે ને એ બે શબ્દ ના આપે, કોઈ પણ એક જ આપેલો હોય તમને, તો તમને એના ઉપરથી ખ્યાલ આવે કે કયો શબ્દ લખવાનો છે. અને લખવાની રીત બધાની એક જ હોવી જોઈએ. પરીક્ષામાં કે ક્યાંય પણ લખો છો ધ્યાન રાખો, કોઈએ સીધો જવાબ ક્યારેય નહીં લખવાનો. પહેલાં વાક્ય લખવાનું, વાક્યની નીચે ફૂલ સ્ટોપ પછી ડેશ કરીને તમારો આન્સર લખવાનો છે. અને એ ગમે તેમ ટુકડો નથી લખવાનો. તમે ધ્યાનથી પેપરમાં જુઓ કે બ્રેકેટમાં આપેલો શબ્દ આખો લખો, એક્સપ્રેસિંગ રીઝન, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો સજેશન, સજેસ્ટેડ, કે જે લખ્યું એ પૂરું વાક્ય લખવાનું છે. એમનો મન ફાવે એમ સ્પેલિંગો ગમે ત્યારે બદલતા નહીં. અત્યારે હવે આના પછી આપણે કેટલાક એવા વાક્યો છે ને એ પ્રયત્ન કરીએ છીએ કેવી રીતે કરવા, એ તો તમને આવડશે ત્યારે ઓળખતા. હવે હું એવા બતાવું છું તમને વાક્ય કે અધૂરું વાક્ય હોય, તમને કૌંસમાં સૂચના આપેલી હોય એ પ્રમાણે તમારે એ વાક્યને પૂરું કરવાનું છે. એ રીતે વાક્ય તમે કઈ રીતે પૂરું કરો છો એ જોઈએ છે. પહેલાં આપણે આ બધાને તમે એકવાર મનમાં જોઈ લો. ત્યાં સુધી હું બધું નોટ કરી દઉં છું અને ફરીથી બીજા વાક્યો લખું છું. આમાં છે એવું નથી કે માત્ર 11માં આવે તો 12માં, બંનેમાં આવતી થઈ ગઈ છે, બરાબર. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ, આવો એનો પ્રશ્ન છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ using the function given in the brackets. હાલો ગુજરાતી કરીએ તો તમને કૌંસમાં જે આપેલું હોય ને એક વાક્ય લખો એટલે તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે કિરણ was so, નંબર 1 છે, કિરણ was so, પછી આમાં ડેશ કરેલા છે, ખાલી જગ્યા, બરાબર. અને કૌંસમાં કહ્યું છે showing result. showing result એટલે કે તમારે કૌંસમાં જે આપે છે રિઝલ્ટ દર્શાવે એ રીતે તમારે આ વાક્યને પૂર્ણ કરવાનું છે. તમે તમારી રીતે ગમે તેમ કરશો તો નહીં ચાલે. તો આપણે વિચારો કઈ રીતે વાક્ય બનાવશો આપણે. તો આન્સર લખો ત્યારે આટલું જેટલું હોય તો ખાસ લખજો પહેલા. કિરણ was so, પછી વિશેષણ હોય તો so big
ધેટ. સોની જોડે લગભગ ધેટ આવે. હવે આપણે કિરણ છોકરાનું નામ લઈએ હી, છોકરીનું લો તો સી થઈ જશે. હવે વોઝ છે તો અમે અહીંયા સો ધેટ હોય ને એટલે પાછળ કેન જ આવે, યાદ રાખજો. પણ કેન આવે છે વર્તમાનમાં, પણ વોઝ છે તો શું કરવાનું? કોડ. બરાબર. કિરણ વોઝ સો વીક, એટલો બધો વીક છે કે હી કુડ, કે જેના કારણે હી કુડ નોટ વિન ધ રેસ. પરિણામ આવી ગયું, વિન ધ રેસ. એ એટલો બધો વીક છે કે જેના કારણે તે પોતે આ હરીફાઈને જીતી શકશે નહીં. હવે બીજું વાક્ય આપણે જોઈએ તો એ પહેલા સમજી લો આ વાક્ય કઈ રીતે બની ગયું. તમે બીજું વાક્ય, કેયુર સ્પીક્સ પછી ખાલી જગ્યા અને મેકિંગ સપોઝિશન, મેકિંગ સપોઝિશન એટલે કે ધારણા કરવી. બરાબર, અનુમાન કરવું. હકીકતમાં કેયુર એ છે જ નહીં, તો કેયુર સ્પીક્સ, કેયુર સ્પીક્સ. ધ્યાન રાખજો વાક્યમાં જ્યારે જ્યારે તમે સપોઝિશન જોઈ ત્યારે એઝ ઇફ ખાસ આવે, એઝ ઇફ. હવેનું વાક્ય આગળનું આપણે એ થોડું કેયુર એટલે છોકરો, તો એના માટે સર્વનામ હી વાપરવાનું. બરાબર. અને એની જોડે વેર મૂકવાનું. સપોઝિશનમાં હંમેશા કલ્પના કરીએ છીએ, બરાબર, જે આપણે છીએ જ નહીં. તો હી વેર અથવા તો હી ઇઝ એ ગુડ પોએટ. હી ઇઝ એ વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળમાં ઇઝ આવશે. હી ઇઝ એ ગ્રેટ પોએટ. તે એવી રીતે બોલે છે જાણે પોતે એક મહાન કવિ હોય ને, એવી રીતે લોકોની સામે બોલે છે. અથવા તો ગ્રેટ ઓરેટર પણ મૂકી શકાય. પોએટની સંખ્યાએ બીજો શબ્દ ઓરેટર. ઓરેટર એટલે જે માણસ ભાષણ આપે છે ને, વક્તા જેમ કહીશું આપણે, એને ઓરેટર કહેવામાં આવે છે. એક સારા વક્તા તરીકે બોલતો હોય ને એવી રીતે પોતે દેખાવ કરે છે કે પોતાને બોલતા કેટલું સરસ આવડે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, ઇફ આઈ હેડ ગોટ સુપર ફાસ્ટ ટ્રેન, if I had got super fast train, એમ કહે છે કે જો મને એમ કે સુપર ફાસ્ટ ટ્રેન મળી જાય અથવા તો મળે તો આપણે આગળનું વાક્ય શું છે એ જોઈએ છે કે કોઈ કન્ડિશન બતાડે છે કે શું બતાવે છે. બ્રેકેટમાં જોઈ લઈએ. expressing condition in the past, expressing condition in the past એટલે કે ભૂતકાળની કોઈ પરિસ્થિતિને આપણે રજૂ કરવાની છે. તેમ કહે છે કે જો મને ઝડપથી ટ્રેન મળી જાય, બરાબર. તો પહેલા તો આપણું જે વાક્ય હોય ને એટલે સુધી તો આપણે જોઈ જોઈને એમને શું લખી નાખો. If I had got super fast train, બરાબર. જો મને ઝડપથી ગાડી મળી જાય તો અથવા સુપર ફાસ્ટ તો પછી કોમા કરી લખવાનું. I have reached in time. I have reached in time. જોઈ શકો છો રીચ
રીચડ, બરાબર, તો હું સમયસર પહોંચી શકીશ. આઈ વુડ હેવ, સોરી, અહીંયા આઈ પછી આઈ વુડ હેવ. એકવાર ફરીથી જેટલા છે ને બધા ધ્યાનથી જોઈ લઈએ આપણે, એટલે વધારે તમને ખ્યાલ આવશે. જો સૂચનામાં લખ્યું હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કે કૌંસમાં આપેલું જે પણ તમને દર્શાવવામાં આવ્યું છે ફંક્શન, એને અનુરૂપ તમારે વાક્યને પૂર્ણ કરવાનું છે. તો કિરણ વોઝ સો, એટલેથી વાક્ય છોડી દેવામાં આવ્યું છે. આગળનો જવાબ જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીનો સમાન હોય, બરાબર. બધા વિદ્યાર્થી પોતાની રીતે જેવું પરિણામ વિચારવું હોય એ પ્રમાણે વાક્ય લખી શકે છે આગળ. તો કિરણ વોઝ સો વીક, વિશેષણ આવશે એટલું યાદ રાખવાનું. તો કિરણ એટલો બધો નબળો છે હેલ્થની બાબતમાં દેટ હી કુડ નોટ વિન ધ રેસ, કે ભૂતકાળ છે વોઝ, તો પાછળનું પણ વોઝ, જે કુડ છે ભૂતકાળમાં જ તમારે લેવાનું, એટલે તમને ખ્યાલ આવશે. તો કિરણ વોઝ સો વીક ધેટ હી કુડ નોટ વિન ધ રેસ, જેના કારણે તે રેસ આગળ જીતી શકતો જ નથી. વાક્ય નંબર 2, કેયુર સ્પીક્સ, અને બ્રેકેટમાં છે મેકિંગ સપોઝિશનનું ગુજરાતી હશે અનુમાન કરવું, ધારણા કરવી, જે આપણે ખરેખર હોતા જ નથી, પણ ખાલી કહીએ ને, કેટલાક માણસોને આપણે જોઈએ છે બોલતા કે ચાલતા નથી કહેતા, આ તો આના જેવો દેખાવ કરી રહ્યો છે, જાણે પોતે એ ના હોય. પણ આનું ગુજરાતી જે થશે સપોઝિશન, એટલે જો કેયુર સ્પીક્સ પછી તરત સપોઝિશનમાં હંમેશા તરત એઝ ઇટ મૂકી દેવાનું તમારે. પછી તમારે જે પણ કરતા છે ને તમારી જોડે એને અનુરૂપ યોગ્ય સર્વનામ મૂકવાનું. છોકરી હોય તો સી મૂકજો, છોકરો હોય તો હી મૂકી દેજો તમે, બરાબર. સ્પીક્સ વર્તમાનકાળ છે એટલે ઇઝ આવશે, બરાબર. તો કેયુર સ્પીક્સ એઝ ઇફ હી ઇઝ એ ગ્રેટ ઓરેટર, ગ્રેટ પોએટ, ગ્રેટ સ્પીકર, તમારે જે લખવું એ લખી શકો છો. અથવા કોઈ સારું તમે નામ કોઈનું જાણતા હોય જે બોલવાનો હશે તો એનું નામ પણ લખી શકો. તો આના જેમ આ બોલી રહ્યો છે, કે જ્યારે પોતે બોલતો એ રીતે ના બોલતો હોય, જેમ કે અમિતાભ બચ્ચન છે કે આ ફિલ્મમાં એક્ટિંગ કરે છે એના જેમ આ કામ કરી રહ્યો છે. ત્રીજું વાક્ય છે ઇફ આઈ હેડ ગોટ સુપર ફાસ્ટ ટ્રેન, બ્રેકેટમાં છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કહી શકાય છે કે ઇફ આઈ હેડ ગોટ સુપર ફાસ્ટ ટ્રેન, જો મને ઝડપથી ચાલતી ગાડી મળી જશે, આઈ વુડ હેવ રીચડ ઇન ટાઈમ, અને વુડ હેવ રીચડ એ પાસ્ટ બતાવે છે ભૂતકાળ, તો હું સમયસર ત્યાં પહોંચી જઈશ, ભૂતકાળની વાત છે, બરાબર. એટલે કહી શકાય કે આ રીતનું કામ પણ એ લોકો યોગ્ય રીતે કરી શકતા હોય છે, જો એ ધારે તો સારી રીતે બધું જ કામ થઈ શકે છે એમનું. એટલે આપણે પણ ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ વાક્ય હોય તો એને પહેલાં ગુજરાતી સમજો, કૌંસમાં શું કહેવા માગે છે, કઈ રીતે કરવાનું છે. અને આ પહેલાં પણ મેં તમને એક કોઠો આપીને કહી દીધું છે કે ક્યારે ક્યારે કયો શબ્દ વાપરવાનો, બરાબર. અને એનાથી તમારે વાક્ય પૂરું કરવાનું આગળનું. આનો 1 માર્ક્સ હોય છે, થોડુંક ધ્યાન રાખશો તો તમને આવડશે. એટલે ક્લાસ વર્કમાં જેટલા પણ થયા છે એ બધા જ વાક્યો તમે એકવાર ફરીથી રીડ કરજો, એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, અને એને આધારે તમે આ પૂર્ણ કરજો. આગળ આપણે 9 છે, આગળના વિડીયોમાં જોઈશું.